ગુજરાતમાં 11 થી 13 જૂન વચ્ચે થશે ચોમાસાની એન્ટ્રી. આગામી 2 દિવસમાં મુંબઈમાં પહોંચશે ચોમાસું. ધોરાજી એપીએમસીમાં આજથી ટીકાના ભાવે ખરીદીનો થયો પ્રારંભ. 1.5 મહિના બાદ શરૂ થયેલી ખરીદીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ધોરણ 12 નું પરિણામ તૈયાર કરવા ધોરણ 10 ના માર્ક્સને આધાર ન ગણવામાં આવે. સંચાલક મંડળે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને લખ્યો પત્ર. ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કરવાની કામગીરી આજથી શરૂ. તમામ સ્કૂલોએ 17 જૂન સાંજે 5 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવી પડશે કામગીરી. અમદાવાદમાં 21 સેન્ટરો પર આધાર કાર્ડની કામગીરી પૂર્વવત થઈ. કોવિડની ગાઈડલાઈનના પાલન સાથે શરૂ કરવામાં આવી કામગીરી. અને દેશમાં 6 મહિનાથી લઈને 6 વર્ષ સુધીમાં 9.27 લાખ બાળકો કુપોષિત. કેન્દ્રીય મંત્રાલયે જારી કર્યો રિપોર્ટ. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા. મહત્વપૂર્ણ સમાચારો સાથે સમાચારની શરૂઆત કરીએ. ગુજરાતના વહીવટી આલમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થવાની સંભાવનાઓ છે. 2 થી 3 જ દિવસમાં 40 થી 50 આઈએએસની બદલી કરવામાં આવશે. સચિવાલયમાં પણ મોટા પાયે ફેરફાર થવાની સંભાવનાઓ છે. ખાસ કરીને 10 થી વધુ સચિવો બદલાઈ શકે તેવી સંભાવનાઓ છે. સાથે રાજ્યના અડધો ડઝનથી પણ વધુ કલેક્ટરોની બદલી કરવામાં આવશે. તો 1 ડઝનથી પણ વધુ ડીડીઓની બદલી પણ કરવામાં આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. તેવી સ્ક્રીન પર જોઈ શકાય છે. મંતવ્ય ન્યૂઝ તરફથી આ ખાસ સમાચાર, મોટા સમાચાર તમારી સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે. આઈએએસ બનેલા 12 જેટલા અધિકારીઓને પોસ્ટિંગ મળશે. મ્યુનિસિપલ કમિશનર પદે પણ ચહેરાઓ બદલાઈ શકે છે. પાટનગરથી લઈને જિલ્લા કક્ષાએ પણ બદલીઓ થઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સાથે રાજ્ય સરકારે બદલીની યાદી દિલ્હી પણ મોકલી દીધી છે. લીલી ઝંડી મળતાની સાથે જ બદલીના હુકમો કરવામાં આવશે. વહીવટી આલમ માટે આ સપ્તાહ ખૂબ જ મહત્વનું રહેશે. ન્યૂઝરૂમથી સંવાદદાતા અરુણ શાહ જોડાયા છે. અરુણ, વહીવટી આલમની વાત કરીએ. આઈએએસની બદલીઓ કરવામાં આવશે. કેવા પ્રકારના મહત્વના ફેરફાર થઈ શકે તેવી સંભાવનાઓ છે? શ્રદ્ધા, ગુજરાત માટે સૌથી સારા સમાચાર એ છે કે હાલના તબક્કે જે રીતે કોરોના સંક્રમણ દિન પ્રતિદિન ઘટતું રહ્યું છે અને છેલ્લી જે આંકડો જે માહિતી પ્રાપ્ત થઈ છે અને તે મુજબ ગઈકાલ સુધીનો જો આંકડો કોરોના સંક્રમણનો જોઈએ માત્ર 778 એટલે કે 3 ડિજિટમાં આ આંકડો આવી ગયો છે. ત્યારે હવે વહીવટીતંત્રને ગતિશીલ બનાવવાના દિશામાં રાજ્ય સરકાર દ્વારા કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. તેના ભાગરૂપે વહીવટીતંત્રમાં આમૂલ પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો તોડાઈ રહ્યા છે. કયા પ્રકારના ફેરફારો તોડાઈ રહ્યા છે એ અંગે માહિતી આપવા માટે મારી સાથે ઉપસ્થિત છે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપકજી. દીપકજી, સૌથી મહત્વનો પ્રશ્ન હાલના તબક્કે જોઈએ તો કોરોનામાંથી રાહતનો દમ લઈ શકાય તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે વહીવટીતંત્રને ગતિશીલ બનાવવાની દિશામાં રાજ્ય સરકારે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. તેના ભાગરૂપે જે વહીવટીતંત્રમાં આમૂલ પરિવર્તન તોડાઈ રહ્યું છે, સૌ પ્રથમ પ્રશ્ન કેવા પ્રકારના ફેરફારો આવી શકે છે? અરુણ, જે આઉટ ઓફ કંટ્રોલ જે કોરોના હતો હવે એક કંટ્રોલમાં આવી ગયો છે. જેના હિસાબે છેલ્લા 1.5 વર્ષથી ગુજરાતમાં બદલીની કાર્યવાહીને જે બ્રેક લાગી હતી એ બદલીની કાર્યવાહીને બ્રેક હટાવી બદલીની કાર્યવાહીને આગળ વધારવાનો રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. હું આપને જણાવી દઉં કે છેલ્લા 1.5 વર્ષથી ગુજરાતમાં બદલીની કાર્યવાહી અટકી ગઈ છે. આ બદલીની કાર્યવાહી સચિવાલયથી લઈને જિલ્લા કક્ષા સુધીના અધિકારીઓની આ બદલીની આપણે વાત કરી રહ્યા છીએ. એવું માનવામાં આવે છે કે કોરોના કંટ્રોલમાં આવી જતા રાજ્ય સરકારે જે કાર્યવાહી અટકી હતી એને આગળ વધારવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. અને સૂત્રોની વાત જો સાચી માનીએ તો 2-3 દિવસની અંદર 40 થી 50 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીઓ આવી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. હું વધુ એક વખત રિપીટ કરું છું અરુણ કે 2-3 દિવસની અંદર 40 થી 50 આઈએએસ અધિકારીઓની બદલીઓ થશે. હવે આ બદલીઓમાં કોણ કોણ હોઈ શકે? તો સચિવાલયમાં ફરજ બજાવતા એસીએસ અને સેક્રેટરી દરજ્જાના લગભગ 10 થી 12 જેટલા અધિકારીઓની બદલીઓ આવી રહી છે. જેમાં મુખ્યત્વે બદલીઓની સંભાવના છે સચિવાલય લેવલે. તો એમાં મહેસૂલ સચિવ પંકજ કુમાર અત્યારે ગૃહ વિભાગના ચાર્જમાં છે. તો એવું માનવામાં આવે છે કે ગૃહ સચિવ તરીકે પંકજ કુમારને કન્ફર્મ કરી રાજ્યને નવા મહેસૂલ સચિવ મળશે. હવે પંકજ કુમાર જો ગૃહ સચિવ બનતા હોય તો મહેસૂલ સચિવ તરીકે કોણ? તો મહેસૂલ સચિવ તરીકે સુનૈના તોમર, મુકેશ પુરી અને કમલ દયાનીના નામો ચાલી રહ્યા છે.
હવે જો જ આ ત્રણમાંથી કોઈ એક અધિકારી મહેસૂલ સચિવ બનશે તો એ લોકોમાંથી કોઈ એક જગ્યા ખાલી થશે. એટલે આમ 10 થી 12 જેટલા સિનિયર આઈએએસ અધિકારીઓની બદલી થશે. એવી જ રીતે સુરતના કલેક્ટર ધવલ પટેલ, બરોડાના કલેક્ટર શાલિની અગ્રવાલ, મહેસાણાના કલેક્ટર પટેલ સહિતના લગભગ અડધો ડઝનથી પણ વધુ કલેક્ટરોની ટ્રાન્સફર્સ આવી રહી છે. એવી જ રીતે 1 ડઝન જેટલા ડીડીઓ પણ બદલાઈ રહ્યા છે. આ ઉપરાંત આઈએએસ બનેલા, એડિશનલ કલેક્ટરમાંથી આઈએએસ બનેલા 1 ડઝન જેટલા ઓફિસર પોતાના પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. એટલે આપણે આ બધી બદલીઓનો જો સરવાળો કરીએ તો અંદાજિત 40 થી 50 જેટલા અધિકારીઓની બદલી આવી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. દીપકજી, આપે વાત કરીએ સચિવ સ્તરીય જે ફેરફારો આવી રહ્યા છે, ડીડીઓ સ્તરીય, કમિશનર સ્તરે જે ફેરફારો આવી રહ્યા છે તેની વાત કરી. મુખ્ય સચિવની મુદત પણ આગામી ટૂંક સમયમાં જે રીતે પૂર્ણ થઈ રહી છે ત્યારે તેના સંદર્ભમાં કયા પ્રકારના ચક્રો ગતિમાન થાય એવું લાગી રહ્યું છે? અરુણ, આ મુખ્ય સચિવની બદલી અથવા તો મુખ્ય સચિવને એક્સટેન્શન આપવામાં આવે એ આ બદલીના ઓર્ડરોને એટલા માટે લાગુ નહીં પડે કે આ જે બદલીઓ થવાની છે એ 2-3 દિવસની અંદર સચિવ, એસઈએસ, કલેક્ટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનરો આ બધા આઈએએસ ઓફિસર છે, સિનિયરથી લઈને જુનિયર સુધીના 40 થી 50 જેટલા આ આઈએએસ ઓફિસરોની ટ્રાન્સફર થશે. એમાં હું એક વાત ઉમેરી પણ દઉં કે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર આ જે આપણા 8 મહાનગરપાલિકા છે એમાં જે મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર જે ફરજ બજાવે છે, કોઈ એવું કહે છે કે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની પણ બદલી થઈ શકે. એક સૂત્ર એવું કહે છે કે કદાચ બચાનિધિ પાની જે સુરતના મ્યુનિસિપલ કમિશનર છે એને પ્રમોશન આપવામાં આવી રહ્યું છે. જો પ્રમોશન આપવામાં આવે તો એમને સુરત ચાલુ રાખવામાં આવશે કે તેમને ગાંધીનગર લઈ આવવામાં આવશે. અચ્છા, જામનગરના જે મ્યુનિસિપલ કમિશનર છે પટેલ, એમની પણ ટ્રાન્સફર થવા જઈ રહી છે. એટલે ઘણા બધા મ્યુનિસિપલ કમિશનરો પણ બદલાઈ રહ્યા છે. પણ જે આપનો સવાલ છે કે મુખ્ય સચિવ, તો મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ ઓગસ્ટ માસમાં પૂર્ણ થાય છે. અગાઉ તેમને 2 વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એટલે સૌથી મોટો સવાલ એ પણ ચર્ચાના એરણે છે કે રાજ્યના નવા મુખ્ય સચિવ કોણ બને છે. એમાં પણ 2 ગણતરી છે. એક ગણતરી એવી છે કે મુખ્ય સચિવ અનિલ મુકીમને વધુ 1 વખત એક્સટેન્શન આપવામાં આવે તેવી શક્યતા છે. બાય ચાન્સ જો તેમને એક્સટેન્શન ન મળે તો નવા મુખ્ય સચિવ તરીકે લગભગ પંકજ કુમારનું નામ ચાલી રહ્યું છે. જો કે પંકજ કુમારને આ બદલીમાં ગૃહ સચિવ બનાવવામાં આવે તેવી પૂરી શક્યતા છે. કદાચ એવું બને કે અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન મળે તો ત્યારબાદ જે 6 મહિના પતી જાય પછી પંકજ કુમારનો મુખ્ય સચિવ તરીકે ચાન્સ લાગે તેવી શક્યતા છે. પરંતુ એવું કહી શકાય કે આગામી સપ્તાહ ગુજરાતના વહીવટીતંત્ર માટે મહત્વનું સપ્તાહ બની રહેશે અને ચારે બાજુ બદલીઓની જ વાત ચાલી રહી છે. એટલે એ જે ચર્ચાતી વાત છે એનો અંત આવશે અને રાજ્ય સરકાર બહુ મોટા પાયે બદલીનો ઘાણો કાઢવા જઈ રહી છે. દીપકજી, છેલ્લો પ્રશ્ન, ખાસ કરીને બદલીનો દોર જ્યારે ચાલશે એટલે વહીવટી તંત્રને ગતિશીલ બનાવવાની દિશામાં આ નિર્ણય ખૂબ લાભદાયી પુરવાર થશે એવું કહી શકાય? ચોક્કસ અરુણ, 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કારણ કે આપણે એ ન ભૂલવું જોઈએ કે નવેમ્બર 2022માં ચૂંટણી આવી રહી છે. એટલે અત્યારના સંજોગોમાં ઘણા બધા અધિકારીઓને એક સ્થળે 3 થી 4 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે. એટલે વહીવટીતંત્રમાં નિયમ એવો છે કે 3 થી 4 વર્ષ જેટલો સમય થઈ જાય એટલે એ અધિકારીની નિશ્ચિતપણે બદલી કરવામાં આવતી હોય છે. એટલે રાજ્ય સરકાર તમામ પાસાઓ અને 2022ની ચૂંટણી, કારણ કે નવેમ્બર 2022માં ચૂંટણી આવે તો સ્વાભાવિક રીતે 3 મહિના પહેલા આચારસંહિતા લાગુ થઈ જાય. એટલે જુલાઈ ઓગસ્ટમાં આચારસંહિતા આવવાની શક્યતા હોય એને ધ્યાનમાં લઈને ઘણા બધા જિલ્લાઓમાં ફેરબદલ કરવામાં આવશે. કારણ કે ધારાસભાની ચૂંટણીઓમાં જિલ્લા કક્ષાના અધિકારીઓની મહત્વની જવાબદારી હોતી હોય છે, કલેક્ટર અને સ્થાનિક અધિકારીઓની. એને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરીને બદલીના મોટા પાયે ફેરફાર કરવા જઈ રહી છે. ધન્યવાદ. તો આ હતા મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ જે મંતવ્ય ન્યૂઝે જે રિપોર્ટ આપ્યો છે અને તેમના જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ આગામી સમયમાં એટલે કે ટૂંક જ સમયમાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો તોડાઈ રહ્યા છે. હવે આશા રાખીએ ટૂંક જ સમયમાં આ બદલીના ઓર્ડરો ક્યારે થશે તેના પર સૌની નજર રહેશે અને કયા પ્રકારના ફેરફારો થશે જેથી વહીવટી તંત્રને પણ ગતિશીલતા મળે અને કોરોના સંક્રમણ બાદ ફરી એકવાર ગુજરાતનો વિકાસનો જે સંકલ્પ કરવામાં આવે છે તે સાકાર કરવાની દિશામાં લાભદાયી પુરવાર થાય. જી અરુણ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો અમારી સાથે અમારા એડિટર ઇન ચીફ દીપક રાજાણીજી જોડાયા હતા, જેમને ખાસ જાણકારી, મહત્વની જાણકારી આપી. વહીવટી આલમમાં આઈએએસની બદલીઓને લઈને ખૂબ જ મહત્વની જાણકારી આપણા સમક્ષ રજૂ કરી.
ગુજરાત સરકારમાં લાંબા સમયથી એક્સટેન્શન મેળવેલા અધિકારીઓ વહીવટી ધુરા સંભાળી રહ્યા છે. પરિણામે પ્રમોશન પ્રાપ્ત અધિકારીમાં નારાજગી વ્યાપી છે. એક કરતાં વધારે વખત એક્સટેન્શન મેળવીને આજે 50 કરતાં વધુ અધિકારીઓ વહીવટી ધુરા સંભાળી રહ્યા હોવાની ચર્ચા ટોક ઓફ ધી સચિવાલય રહી છે. નિવૃત્તિ વય મર્યાદા પૂર્ણ થયા પછી પણ અનેક અધિકારીઓ ફરજ પર છે. એટલું જ નહીં, આઈએએસ અધિકારીઓ હોય કે આઈપીએસ અધિકારી હોય એવા ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં પણ એક્સટેન્શન મેળવી રહેલા અધિકારીઓ ભૂમિકા ભજવતા હોવાની ચર્ચા ગાંધીનગરમાં ચાલી રહી છે. તો મહત્વનું છે કે વહીવટી આલમમાં આઈએએસની બદલીઓને લઈને હાલ તો જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, એક સપ્તાહ કહી શકાય કે વહીવટી આલમ માટે મહત્વનું સાબિત સમાચારમાં આગળ વાત કરી રાજકોટ શહેરથી સમાચાર આવી રહ્યા છે. ડીમાર્ટ મોલમાં કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ મોલના મેનેજર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મહત્વનું છે કે કુવાડવા રોડ સ્થિત ડીમાર્ટ મોલમાં 6 વાગ્યા બાદ પણ ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ મામલાની જાણ થતાં બી ડિવિઝન પોલીસે મોલમાં તપાસ આદરી હતી અને મોલના મેનેજર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. એએમટીએસ અને બીઆરટીએસ બસ શરૂ થતા લોકોની રાહત મળી ગઈ છે. એએમટીએસને પ્રથમ દિવસે જ 3,36,585 રૂપિયાની આવક થઈ છે. તેમજ ગઈકાલે 44,731 મુસાફરો મુસાફરી પણ કરી હતી. બીઆરટીએસની વાત કરવામાં આવે તો બીઆરટીએસની પ્રથમ દિવસે 3,57,627 રૂપિયાની આવક થઈ હતી અને 28,263 લોકોએ મુસાફરી કરી હતી. કોરોના કાળમાં હવે જનજીવન સામાન્ય બની ગયું છે. કેસો ઘટતા હવે ફરી એક વખત એએમટીએસ અને બીઆરટીએસની જે સેવાઓ હતી તે શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસની જો વાત કરવામાં આવે તો એએમટીએસમાં લગભગ પ્રથમ દિવસે જ કહી શકાય કે 44,700 થી વધુ જે મુસાફરો હતા તેમને મુસાફરી કરી હતી, જેના કારણે એએમટીએસની જે આવક હતી તે 3,36,000ની જે આવક હતી તે થઈ હતી. જ્યારે બીઆરટીએસની વાત કરવામાં આવે તો બીઆરટીએસના પ્રથમ દિવસે જ 28,000 જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી, જેમાં બીઆરટીએસની પણ પ્રથમ આવક કહી શકાય કે 3 લાખ ઉપરની જે આવક હતી તે બીઆરટીએસની થઈ હતી. એટલે કે કહી શકાય કે હવે જે જનજીવન સામાન્ય થતું જાય છે, કારણ કે જે રીતે કોરોના કાળ ચાલી રહ્યો હતો ત્યારે એએમટીએસ અને બીઆરટીએસમાં 50% જેટલા મુસાફરોનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે જ્યારે ધીમે ધીમે જે ગાડી હતી તે હવે પાટે ચડી રહી છે. એટલે કે હવે જે મોટી સંખ્યામાં જે લોકો ટ્રાન્સપોર્ટેશન માટે એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ કરતા હતા તે લોકો માટે પણ હવે ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર છે, કારણ કે કહી શકાય કે મોટી સંખ્યામાં જે બસો બંધ હતી તેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવતો હતો. પરંતુ હવે જ્યારે જનજીવન સામાન્ય થતું જાય છે ત્યારે ફરી એક વખત લોકો જે છે તે બીઆરટીએસ અને એએમટીએસની સેવાનો જે લાભ છે તે લાભ લઈ રહ્યા છે અને ધીમે ધીમે જે એએમટીએસ અને બીઆરટીએસમાં નુકસાન થયું છે તેની પણ ભરપાઈ થવા લાગી છે. કેમેરામેન નીતિન બગડા સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અનેક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાના કારણે સેન્ટરો બંધ રાખવામાં આવ્યા હતા, હવે ફરીથી ધમધમતા થયા છે. આધાર કાર્ડ સેન્ટરની આજથી ફરી વખત શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં તમામ 21 જેટલા સેન્ટરો છે જે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. આધાર કાર્ડ સેન્ટર શરૂ થતા લોકોની લાંબી ભીડ જોવા મળી રહી છે. અરજદારે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. કચેરીમાં 100% હાજરીને પગલે કોર્પોરેશન દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું, તેને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તમામ ઓફિસોને, તમામ સેન્ટરોને બંધ કરવામાં આવ્યા હતા. સંવાદદાતા માનસી પટેલ જોડાયા છે. માનસી, અમદાવાદની વાત કરીએ, આધાર કાર્ડ સેન્ટરો ફરીથી શરૂઆત કરવામાં આવી છે.
શ્રદ્ધા, બિલકુલથી છેલ્લા 2 મહિના ઉપરના સમયગાળાથી કહી શકાય કે આધાર કાર્ડનું સંપૂર્ણ જે કામગીરી હતી તે કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે તંત્ર દ્વારા નવો નિર્ણય બહાર પાડવામાં આવ્યો હતો સરકાર દ્વારા કે હવે તમામ જે સરકારી કચેરી છે તેમાં હવે 100% સ્ટાફ સાથે કામગીરી શરૂ થશે, જેની કામગીરીને પગલે હવે કોર્પોરેશન દ્વારા પણ 100% સ્ટાફ સાથે જ જે સંપૂર્ણ જે કામગીરી છે કોર્પોરેશનની હોય, આધાર કાર્ડની હોય, જન્મ મરણના દાખલાની હોય, તે ફરી એક વખત શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે હવે કહી શકાય કે કોરોનાની બીજી લહેર ચાલુ થઈ ત્યારે આધાર કાર્ડની જે કામગીરી હતી તે શ્રદ્ધા બંધ કરવામાં આવી હતી। આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે થલતેજ ખાતે આવેલી કોર્પોરેશનની ઝોનલ ઓફિસના જે દ્રશ્યો છે કે જેમાં નાના નાના બાળકોને પણ ક્યાંક ને ક્યાંક આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે પોતાના જે માતા પિતા છે તેમની સાથે આવી પહોંચ્યા છે। એક બાદ એક જે લોકોની મોટી સંખ્યામાં લાઈનો જોવા મળી રહી છે, કારણ કે મોટી સંખ્યામાં બાળકો પણ અહીંયા કામગીરી માટે આવી પહોંચ્યા છે। તો અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, બાળકીને લઈને આવ્યા છો, કોરોના કાળ ચાલી રહ્યો છે? મારું નામ ગીતા ભાવસાર છે। હું એમ કહેવા માંગુ છું કે આટલા બધા કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે તો બાળકોની અલગથી લાઈન કરાવીને એમને ફર્સ્ટ પહેલા એમને ચાન્સ આપવો જોઈએ। આધાર કાર્ડનો જે કંઈ રિક્વાયરમેન્ટ હોય એનું સોલ્વ કરવાનું। બિલકુલથી, તમે પણ એક બાળકીને લઈને આવ્યા છો, શું કહેશો? અમારે ઘણા વખતથી એડ્રેસમાં ચેન્જ કરાવવો હતો, તો આ કોરોનાના લીધે કરાવ્યો નહોતો, તો હવે આ ઓફિસો ખુલી છે તો અમે કરાવવા આવ્યા છે। બિલકુલથી શ્રદ્ધા, અન્ય પણ એક બાળકી છે, જોઈ શકાય છે કે તેના પણ આધાર કાર્ડમાં ભૂલો છે, જેના કારણે તેના માતા પિતા પણ આવી પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો? मेरा नाम अखिलेश कुमार सिंह है। एक्चुअली आधार कार्ड तो काफ़ी टाइम से पेंडिंग था ड्यू टू कोविड-19 की वजह से। मैंने इसका ऑलरेडी अपॉइंटमेंट भी ले चुका हूँ, यहाँ पे मेरे अपॉइंटमेंट भी मिला है, बट अपॉइंटमेंट का कोई सोल्यूशन नहीं निकला, तो फिर से मेरे को वापस यहाँ पे आना पड़ा। तो इससे क्या है, बार बार बहुत सारी परेशानियाँ हो रही हैं। બિલકુલથી શ્રદ્ધા, કેમેરામેનને જણાવીશ કે અન્ય દ્રશ્યો બતાવે। જે રીતે આધાર કાર્ડની ફરી એક વખત કામગીરી નોંધણીની હોય કે પછી નવા આધાર કાર્ડની જે સંપૂર્ણ કામગીરી હોય તે આજે ફરી એક વખત શરૂ કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા, પણ એમાં તમામ જે લોકો છે તે લોકોની હાલાકી પણ સામે આવી રહી છે, કારણ કે કોરોનાનું જે ત્રીજી લહેર છે તેની સંભાવના નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે કોરોનાની બીજી લહેરમાં શ્રદ્ધા, બાળકો પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોરોના સંક્રમિત થઈ રહ્યા છે। આવી પરિસ્થિતિમાં માતા પિતા હોય તેમને પોતાના બાળકને આધાર કાર્ડની જે કામગીરી છે તે માટે ઝોનલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। આગળ વાત કરીએ સુરતની। એસઓજીએ એટીએમ બ્લેક બોક્સ એટેકના ગુનાના આરોપીઓને ઝડપી પાડ્યા છે। કોલકાતામાં એટીએમમાંથી બ્લેક બોક્સ એટેક દ્વારા ₹25 લાખ ઉપાડ્યા પછી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। કોલકાતા ઉપરાંત આરોપીઓએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બેંગલુરુમાં પણ ગુના આચર્યા હતા। આરોપીઓ દ્વારા એટીએમ બ્લેક બોક્સ ઉઝબેકિસ્તાનથી મંગાવવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે, વઢવાણમાં છેતરપિંડી કરનારા આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી 1 વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ₹4,28,500ની છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયો હતો, જે બાદ એસપી મહેન્દ્ર બગડિયાએ આરોપીને ઝડપી લેવા માટે પેરોલ ફ્લો સ્ક્વોડને સૂચન કર્યું હતું, જે બાદ ફ્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે અમદાવાદના જૂના વાડજમાંથી આરોપીને ઝડપી લીધો હતો અને બાદમાં આરોપીને વઢવાણ પોલીસને સોંપવામાં આવ્યો હતો। વડોદરાની વાત કરીએ, ભાજપનો યુવા નેતા જુગાર રમતા ઝડપાયો છે। વોર્ડ 10નો યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્ર સોલંકી સાથે ભાજપના 2 કાર્યકર્તાઓ પણ જુગાર રમતા ઝડપાયા છે। ગોત્રીની શિવાલય હાઇટ્સમાં જુગાર રમતા હતા। અમરીશ ઠાકોર તેમના ઘરમાં જુગાર ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે। ગોત્રી પોલીસે દરોડો પાડીને 17 જુગારીઓને ઝડપી પાડ્યા છે, તેમજ પોલીસે 2 લાખથી વધુની રકમ પણ જપ્ત કરી છે।
બનાસકાંઠાની વાત કરીએ, થરાદમાંથી પ્રતિબંધિત દવાઓના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. માંગરોળ ગામના મેડિકલમાં પ્રતિબંધિત દવાઓનું વેચાણ થતું હતું અને ડોક્ટરની સલાહ વિના લોકોને ગોળીઓ આપવામાં આવતી હતી, જે અંગે માહિતી મળતા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત કરીને એક શખ્સની અટકાયત કરી હતી. કચ્છમાં હત્યાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો છે. હત્યાના કેસમાં આરોપી છેલ્લા 12 વર્ષથી પોલીસે હાથતાળી આપતો હતો. અંતે પેરોલ ફ્લોની ટીમે આરોપીને ઝડપી પાડીને ભુજ બી ડિવિઝન પોલીસને કબજો સોંપ્યો હતો. સોનાની કાળાબજારી રોકવા માટે હવે સરકારે હોલમાર્કનો નિયમ લાવી રહી છે, જે 15 જૂનથી લાગુ કરવામાં આવશે, જેથી કરીને સોનીઓ હવે હોલમાર્ક વગરના દાગીના ગ્રાહકોને નહીં આપી શકે. અમદાવાદના સોનાના વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ તેમની ચિંતામાં પણ વધારો થઈ ગયો છે. સોનાની નહીં થાય કાળાબજારી, હોલમાર્ક વાળા જ આપવા પડશે દાગીના. 15 જૂનથી નિયમોનું થશે અમલીકરણ. સરકાર હવે કાળાબજારી રોકવા માટે નવું પગલું ભરી રહી છે. અત્યાર સુધી સોનીઓ હોલમાર્ક વગરના દાગીના ગ્રાહકોને આપી શકતા હતા, પરંતુ હવે સોની વેપારીઓ ગ્રાહકોને હોલમાર્ક સિવાયના દાગીના આપી શકશે નહીં. હોલમાર્ક અને યુનિક એડનો નિયમ 1 જાન્યુઆરીથી જ અમલમાં આવવાનો હતો, પરંતુ જ્વેલર્સ વેપારીઓની માંગણીને લઈને મુદત વધારી દેવામાં આવી હતી. ત્યારે હવે સોની વેપારીઓની ચિંતા સરકારના નિયમે વધારી છે. ખાસ કરીને દાગીનાઓમાં HUID રજિસ્ટ્રેશનની પ્રોસેસથી વેપારીઓને વાંધો થયો છે. હોલમાર્કના કાયદા મુજબ હોલમાર્કના સ્ટેમ્પ સાથેનો માલ વર્ષોથી છેલ્લા 20 વર્ષથી સૌ કોઈ સારા જ્વેલર્સો વેચી રહ્યા છે, જેની નોંધ લેવી, એટલે ગ્રાહકને આમાં કોઈ ફરક પડતો નથી. પરંતુ HUID આવવાથી ફરક એ પડે છે કે કોઈ પણ ગ્રાહકને અમે કોઈ પણ દાગીનાનું વેચાણ કરીએ તો અમે અમારા ઇન્વોઇસ કે બિલની અંદર અમારે તે HUIDને ફરજિયાતપણે દર્શાવવાનું આવે છે અને તેની વિગત અમારે BISના પોર્ટલ ઉપર મૂકવાની રહેશે. BISના પોર્ટલ ઉપર મૂકવાની ના નથી, પરંતુ જ્યારે BISના પોર્ટલ ઉપર અમે આવી સમગ્ર વિગતો અમારા ગ્રાહકોને મૂકીએ છીએ, ત્યારે આપને ખ્યાલ છે કે અત્યારે વિશ્વભરમાં એક વસ્તુનું જોર પકડ્યું છે, ડેટા ચોરી. એવી કોઈ ગેરંટી નથી કે આ જે ડેટા અમારા દ્વારા પૂરો કરવામાં આવે છે. 15 જૂનથી હોલમાર્ક ફરજિયાત. હોલમાર્ક સાથે દાગીનાના હશે યુનિક કોડ. 2 ગ્રામથી વધુ જ્વેલરી પર હોલમાર્ક અને HUID. દાગીના વેચતા સમયે BISને આપવી પડશે વિગત. ગુજરાતના 30,000 જેટલા વેપારીઓનો વિરોધ. HUID થી ગ્રાહકની પર્સનલ ડિટેલ્સ લીક થવાની સંભાવના. વેપારી નિયમનું ઉલ્લંઘન કરશે તો થશે સજા. ઉલ્લંઘન બદલ 1 લાખનો દંડ અને 1 વર્ષની સજા. જોગવાઈ રાખી છે કે હવે જે પણ 2 ગ્રામ ઉપરના દાગીના વેચાશે એ દાગીનાના દરેક દાગીનાની ઉપર એક યુનિક ID નંબર જનરેટ થશે. હવે એ યુનિક ID નંબરનો ડેટા બધો BIS પોર્ટલ પર નાખવાનો રહેશે. એ અમારે જ્વેલર્સોએ ડેટા ફિલઅપ કરવાનો, એ ડેટાને અમારે નાખવાનો એમના પોર્ટલ પર. સો એનાથી અમારા બધાના ધંધો કરવા કરતાં તો અમારા કાગળિયા કામ વધી જશે, અને બીજું દરેક દાગીનાનો એ યુનિક ID નંબરની ડિટેલ્સ અમારે ફિલઅપ કરવાની, અને અમારા કસ્ટમર્સ કે જે અમારા કંપનીના જે લોયલ કસ્ટમર્સ છે એ બધાની ડિટેલ્સ અમારે એમાં નાખવાની. તો ક્યાંક ને ક્યાંક અમારી કનડગત વધી જશે. અમને બિઝનેસ કરતાં અમારે ડેટા કાગળિયા વિધિ કરવામાં અમારો ટાઈમ જશે, અને એનાથી પણ વધારે અમારા કસ્ટમર્સનો ડેટા જે બધો લીક થઈ જશે. તો એ ડેટા, અને તમને ખબર છે અત્યારના યુગમાં જ્યારે આ ડેટાના યુગ ચાલી છે ત્યારે એ ડેટાની કેટલી સેફટી રહેશે એનો કોઈ ગેરંટી નથી દેખાતી. HUIDની સાથે સાથે સોની વેપારીઓને હોલમાર્ક માટે નક્કી કરેલા ગોલ્ડ કેરેટથી પણ વાંધો સામે આવ્યો છે. સરકારે 14 કેરેટ, 20 કેરેટ અને 22 કેરેટના સોનાના દાગીના માટે હોલમાર્ક ફરજિયાત કર્યું છે.
ત્યારે 24 કેરેટ અને 21 કેરેટના દાગીના માટે શું તે અંગે સોની વેપારીઓ ચિંતામાં છે. સોનાની શુદ્ધતા કેરેટ અનુસાર હોય છે, જેમાં 24 કેરેટનું સોનું સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ તેની જ્વેલરી બનાવવામાં નથી આવતી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 91.66% સોનું હોય. ત્યારે આ અંગે સરકાર અને દેશભરના સોની વેપારીઓ આમને સામને આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અનેક મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મુંબઈથી સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા ગુજરાત રાજ્ય, કેરળ અને સાથે હવે મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. કેટલાક વિસ્તારોમાં સવારથી મુંબઈમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સાયણ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી પણ ભરાઈ ગયા છે. એટલે કે મહારાષ્ટ્રમાં આ પરિસ્થિતિ તો દર વર્ષે જોવા મળી રહી છે. જો કે વરસાદી માહોલ અહીંયા વધુ જોવા મળે છે. દર વર્ષે વરસાદ પણ વધુ વકરતો અહીંયા નજરે પડે છે. ત્યારે મુંબઈમાં હવે મેઘરાજાએ એન્ટ્રી મારી છે. કેટલાક વિસ્તારોમાં સવારથી મુંબઈમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાયણ વિસ્તારમાં નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી પણ ભરાઈ ગયા છે. તો પહેલા કેરળ, પછી ગુજરાત રાજ્ય અને હવે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ મેઘરાજાએ એન્ટ્રી મારી છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavinews.com પર. નમસ્કાર.